ખેડૂત ભાઈઓ નમસ્કાર, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે આપણે નવી ઋતુમાં હાલના સંજોગોમાં નજીકના દિવસોમાં કયો નવો રોગ આવવાની શક્યતા હોય છે એના વિશે થોડી ચર્ચા કરશું। અત્યારે જાન્યુઆરી મહિનાનું બીજું પખવાડિયું ચાલી રહ્યું છે। ઘણા દિવસોથી સતત વાદળછાયા વાતાવરણના કારણે મોટા ભાગના આપણા પાક અને છોડમાં તમામ પ્રકારના રોગ આપણને જોવા મળ્યા છે। સુકારાનો રોગ હોય કે બાકીનો કોઈ પણ રોગ હોય એ એની ચરમસીમા પર આ દિવસો દરમિયાન આપણે અનુભવ્યા છે। આપણે જાત જાતના પાક સંરક્ષક તત્વો એને આપવાનો આપણે પ્રયાસ કર્યો હશે। છંટકાવથી આપ્યું હોય, પાણીની સાથે આપ્યું હોય, પણ વાતાવરણના હિસાબે બહુ ફાયદો આપણને ન થયો હોય। હવે જ્યારે જાન્યુઆરી મહિનો અને એનું બીજું પખવાડિયું આ દિવસો છે ત્યારે આપણને મોટા ભાગના ખેડૂતોને ખ્યાલ હશે જ કે ફેબ્રુઆરી મહિનો બેસવાની શરૂઆત થાય એટલે તરત વાતાવરણમાં જે બદલાવ આવે છે એ ખૂબ મોટો બદલાવ આવતો હોય છે। અને એ બદલાવની સાથે સાથે એક ઉપદ્રવ મસી નામની જીવાતનો કાયમ માટે પેદા થતો હોય છે। ફેબ્રુઆરી મહિનાનું આખું પહેલું પખવાડિયું એટલે એટલી બધી મસીનો ઉપદ્રવ હોય છે આપણા ખેતરોમાં, આપણી ખેતીમાં, આપણા વાતાવરણમાં, કે એનાથી ઘણા નવા બધા રોગ આપણી પાક અને મોલાતની સાથે જોડાઈ જતા હોય છે। એનાથી બચવા માટે સામાન્ય ઉપાયો કેટલાક આપણે કરી શકતા હોઈએ છીએ। જેમ કે મસી જેમાં વધારેમાં વધારે ફૂલે ફાલે છે એવા જે છોડ હોય, એવા જે વેલા હોય અને જે આપણે માટે કામના ન હોય, અગર તો ઓછા કામના હોય, એને આપણે આ દિવસોમાં કાઢી નાખવા પડશે। એમાં સૌથી અગત્યનું જે છે એ આપણે શાકભાજી માટે વાલોળ વર્ગના જેટલા શાકભાજી છે આ તમામમાંથી સૌથી વધારે મસીનો ઉપદ્રવ ફેલાતો હોય છે। એટલે જેમાંથી આપણને કાંઈ બહુ લાભ ન થતો હોય અને આપણા વાડમાં કે આપણા ખેતરમાં, ચાહમાં, આપણા પાક અને મોલાતની સાથે સાથે આ પ્રકારના વેલાઓ ક્યાંક હોય તો એને આપણે કાઢીને દૂર કરી લેવાના। કારણ કે એનાથી આપણને શાકભાજીમાં કંઈ બહુ મોટી રાહત થતી નથી અને આપણા ખેતરમાં ખૂબ મોટો મસીનો ફેલાવો થતો હોય છે। ત્યારબાદ બીજું, રાય જે છે આપણી, એ અત્યારે જો પાકી જવાના અંતિમ તબક્કામાં હોય તો જ એ મસીના ઉપદ્રવથી બચી જાય છે, નહીં તો એમાં પણ સૌથી વધારે મસીનો ઉપદ્રવ પેદા થતો હોય છે। અને 5-25 છોડ જો આપણા રાયના હોય આપણા ખેતરમાં, વાવેતર માની લો કે આપણું ઘઉંનું છે, જીરાનું છે, આ કોઈ પણ વાવેતર હોય તો એના પાળે આપણે રાય છાંટતા હોઈએ છીએ અને એ રાયના છોડમાંથી મસીનો ઉપદ્રવ બહુ મોટા પાયે ભયંકર સ્વરૂપમાં થતો હોય છે। અને એટલે રાયનું અને સરસવનું વાવેતર જે છે એ ખેતીવાડી વિભાગ કાયમ માટે આપણને એવી સૂચના આપતું હોય છે કે ઓક્ટોબર મહિનામાં એનું વાવેતર કરી દેવું જરૂરી છે। અને ઓક્ટોબર મહિનામાં જો એનું વાવેતર થઈ જાય તો જાન્યુઆરી મહિનો પૂરો થવા આવે કે અધવચ્ચે પહોંચે ત્યાં સુધીમાં એના પર ફૂલની જગ્યાએ શીંગો આવી જાય, અને શીંગો આવી જાય એટલે મસીનો ઉપદ્રવ એના પર ન લાગે, એટલે એ વાવેતર પણ આપણું બચી જાય અને બાકીનો આપણો જે પડોશી વાવેતર છે એ પણ બચી જાય। પણ આપણે મોટા ભાગે શિયાળુ જ્યારે વાવેતર કરતા હોઈએ નવેમ્બર મહિનામાં કે ડિસેમ્બર મહિનામાં, અને એ સમયે આપણે એના પાળા પર કે ધોરિયા પર રાય વગેરે છાંટતા હોઈએ છીએ અને એમાંથી ભયંકર મસીનો ઉપદ્રવ આપણા આખા ખેતરમાં ફેલાતો હોય છે। અને સામાન્ય રૂપમાં જે છંટકાવ આપણે કર્યો હોય રાયના છોડનો તો એનાથી આપણને કાંઈ બહુ મોટું ઉત્પાદન મળી જવાનું હોતું નથી। એટલે રાયના છોડ પાછોતરા વાવવાથી આપણે બચવાનું છે। અને જો વવાઈ ગયા છે તો 2-5 કિલો રાય એમાંથી આપણને મળવાની હોય એની લાલચમાં આપણે એ છોડને રાખવાના નથી અને ફેંકી દેવાના છે કાઢી। તો મલો મસી જે છે એનો ઉપદ્રવ ઓછો થઈ જશે અને એનો ફેલાવો પણ ઓછો થઈ જશે।
ત્યારબાદ દવા જે છે છંટકાવ માટેની કામગીરી, તો એમાં રોગર જે આપણે વાપરતા હતા, વર્ષોથી જેને વાપરતા આવીએ છીએ, આ રોગર છે એ એક અસરકારક દવા છે. એટલે સારી કંપનીનું રોગર મોટાભાગની કંપનીઓ બનાવે છે અને એમાંથી કેટલીક કંપનીઓ ધીમે ધીમે રોગર બનાવવાનું બંધ કર્યું છે, પણ કેટલીક કંપનીઓનું રોગર આપણને હજુ મળે છે. ખાસ કરીને ટાટાનું પણ રોગર આપણને મળે છે. તો આ પ્રકારનું જે ઔષધ છે, રોગર નામની જે દવા છે, એનો આપણે છંટકાવ કરશું તો મસી નિયંત્રણમાં રહેશે. સંપૂર્ણપણે નાબૂદ થવાની શક્યતા નથી, કારણ કે આ પીરિયડ મસીનો હોય છે. જાન્યુઆરી મહિનાના અંતિમ દિવસો અને ફેબ્રુઆરી મહિનો લગભગ અડધો કે પોણો, આ દિવસો દરમિયાન મસીનો ઉપદ્રવ મહત્તમ થતો હોય છે. એટલે મસીના ઉપદ્રવથી બચવા માટે આપણે શરૂઆતમાં કીધું એમ કે જેમાંથી મસી ઉત્પન્ન જ થાય છે વધારેમાં વધારે, એવા છોડ જો આપણા ખેતરમાં હોય તો એને દૂર કરીએ અને છંટકાવ માટે રોગર કે એને લગતી બીજી દવાઓનો આપણે છંટકાવ કરીએ. મિત્રો, તો વાતાવરણના બદલાવની સાથે રોગ આવવાની જે શક્યતાઓ છે એના વિશે આપણે આજના આ વિડીયોમાં એક સામાન્ય માહિતીના રૂપમાં વાતચીત કરી છે. મહત્તમ ખેડૂતો સુધી આપણી આ માહિતી પહોંચે એવા આપણે સૌ પ્રયાસો કરશું. ભારત માતા કી જય. જય કિસાન, જય ભારત.